હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 28 ઓક્ટોબર 2025 અને સવારના 5 વાગ્યા છે. આપણે બજાર ભાવ જોઈએ. આપણે જોઈને અહીંની દેશી લોકલ કાકડી છે, જેમાં એવરેજ ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. જે સંજયભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાતરોટાથી આવે છે આ દેશી લોકલ કાકડી લઈને. આપણે જોઈને તો અહીંનું લોકલ ટીંડોરું છે, જે 25થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે ભાઈ ત્રીજી પેઢીમાં વાલભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો માર્કેટમાં ઘણી બધી તુવેર પણ આવે છે. આ લીલી તુવેર છે, જેમાં 40-50 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. શું નામ? સગનભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ દહીસરા ગામથી આવે છે આ લીલી તુવેર લઈને. અને થોડીક મંદી પડી છે એટલે 40-50 રૂપિયા કિલો વેચાય છે. કારેલા કારેલામાં પણ એવરેજ બજાર 3-4 દિવસથી 20-25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો કાજુ પોપૈયું પણ માર્કેટમાં આવે છે સારું એવું, જે 7-8 રૂપિયા કિલો વેચાય છે. અને 100 રૂપિયા જબલું વેચાય છે. આપણે જોઈએ તો કોબીસ અહીંનું લોકલ છે, પણ આજે થોડીક મંદી બતાવે છે. કોબીસમાં 10-11 રૂપિયા સુધી કોબીસ વેચાય છે. જે જગદીશભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ભંડારિયા ગામથી આવે છે આ કોબીસ લઈ. ફુલાવરમાં હોતી ફુલાવર નાના દડા છે, જે 250 રૂપિયાનું ઉધરું પોટલું વેચાય છે. આપણે જોઈને તો નીચામાં મીડિયમ લીંબુ 20 રૂપિયા કિલો વેચાય છે. અને સારા લીંબુ હોય ને તો 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ રાહુલભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી વેચાણ કરે છે. આ ગાજરમાં હોતી જે મીડિયમ ડાર્ક કલર છે, જેમાં 18-20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. સારા ગાજર 30-40 સુધી પણ વેચાય છે. આંબળા જોઈને તો 35 રૂપિયા સુધી વેચાય છે આંબળામાં, અને નીચામાં 25-30 રૂપિયા પણ થાય છે. લાલ મરચાં મોટી બોલે લાલ મરચાંમાં જે 30થી લઈને 40 રૂપિયા સુધી લાલ મરચું જાય છે. આજે જોઈને તો વાલોરમાં પણ મંદી પડી છે, જે 40 રૂપિયા કિલો થઈ ગઈ છે. જે પનુભાઈ ભાઈનું નામ છે, ખેડૂત જે લોધીડા ગામથી આવે છે વાલોર લઈ. આપણે જોઈને તો આ અંકુર પુરિયાવાળા 5 નંબર ચોરા છે, પણ આ ચોરામાં પણ મંદી પડી ગઈ છે. જે 50થી લઈને 80 રૂપિયા સુધી પાત્રો વેચાય છે. જે ભાઈ સંજયભાઈ ખેડૂતનું નામ છે, જે લોધીડાથી આવે છે આ ચોરા ઘણા બધા આવે છે, જેના હિસાબે બજાર પણ નીચી ગઈ છે. આ દાણાવાળા ચોરા શું ભાવ? આપણે જોઈને તો આ દાણાવાળા ચોરા છે, જેમાં એવરેજ બજાર જળવાઈ રહી છે. 25-30 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ પરબતભાઈ ખેડૂતનું નામ છે, જે લાખાવરથી આવે છે આ ચોરા લઈ. અને પુરિયાવાળા ચોરામાં પણ એકદમ મંદી પડી ગઈ છે. આપણે જોઈને તો આ લીલું રીંગણું, જે એવરેજ બજાર 35-40 રૂપિયામાં જળવાઈ રહી છે રીંગણામાં. અને જીતભાઈ ભાઈનું નામ છે, જે કનૈયા ટ્રેડિંગમાં હોલસેલમાં માલનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ બીટ છે, બીટમાં પણ આજે એકદમ મંદી પડી છે. જે 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ બળવંતભાઈ મોહનભાઈ ભાઈ ખેડૂતનું નામ છે, જે કૈલાસ ટ્રેડિંગમાં બીટ આવેલા છે અને જે વેચે છે. આપણે જોઈને તો આ 1 નંબર માર્કેટનો ભીંડો છે, જે 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. બાકી નીચા ભાવમાં 18-20માં પણ ભીંડો વેચાય છે. જે આ 1 નંબર ભીંડામાં 25 રૂપિયા થાય છે. અને અશોકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ભાયાસર ગામથી આવે છે આ ભીંડો લઈ. આપણે જોઈએ તો આ અહીંના લોકલ ખેડૂતનો ગુવાર છે, જે ફ્રેશ ગુવાર છે અને એકદમ પૂર્ણ ગુવાર છે. જે 70 રૂપિયા 80 રૂપિયા સુધી બજાર થાય છે 1 નંબર ગુવારનું. શું નામ ભાઈ?
રાયધનભાઈ ખેડૂતનું નામ છે. અને જે ભાઈ કયું ગામ? જે ભાઈ ભાયાસરથી આવે છે આ ગુવાર લઈને એ જોઈને તો 4G મરચી છે એકદમ લાઇટિંગ વાળી, જે 50 રૂપિયા 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. શિમલા જોઈને તો 80 રૂપિયા સુધી કિલો વેચાય છે શિમલા. આ સારા કાગળ 35-40 છે. અને વટાણા જોઈને તો 190 થી 200 રૂપિયા સુધી કિલો જાય છે વટાણા. અને કદ્દુ છે જે 18-20 રૂપિયા વેચાય છે. મીડિયમ કદ્દુ 15 રૂપિયા કિલો પણ વેચાય છે. જો તમે ખેડૂતનું 1 નંબર ટમેટું છે જે એકદમ ગ્રીન ડીટ્યું મંદીના હિસાબે 18-20 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો આ ગુલાબી રીંગણું છે અને આમાં પણ થોડીક મંદી તો પડી જ ગઈ છે, જે 30-35 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી રીંગણું. જે ભાઈ અજયભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી આ રીંગણાનું વેચાણ કરે છે ગુલાબીનું. ગલકા જોઈને તો ફ્રેશ એવા છે, જે 20-25 રૂપિયા કિલો ગલકા વેચાય છે. લાલ મરચું જોઈને તો 30 થી લઈને 50-45 સુધી વેચાય છે. 1 નંબર જે ભાઈ અનિલભાઈ જેનું વેચાણ કરે છે હોલસેલમાં. આજે મરચામાં પણ થોડીક બજાર નીચી ગઈ છે, જે 40 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ પુરુષાર્થમાં વિવેકભાઈ હોલસેલથી મરચાનું વેચાણ કરે છે. જે ભાઈ મરચાનું વેચાણ કરે છે હોલસેલમાં. આપણે જોઈએ તો ફુલાવર પણ ઘણું બધું આવેલું છે, જે 250 થી લઈને 300-400 રૂપિયા સુધી ઊંધો પોટલો વેચાય છે. જે મોટો ફુલાવર હોય તો બજાર થોડી સારી એવી રહે છે, બાકી મીડિયમ ફુલાવર 250 થી શરૂઆત થાય છે. આપણે જોઈએ તો આ મીડિયમ એવી દૂધી છે, પણ દૂધીમાં એકદમ ભયાનક મંદી પડી ગઈ છે, જે 10-15 રૂપિયા સુધી કિલો વેચાય છે દૂધી. મહેશભાઈ ખેડૂતનું નામ છે. અને જે ભાઈ મક્કન પરથી આવે છે આ દૂધી લઈ. આજે બકાલામાં જોઈ તો ઓલ ઓવર બજાર તો નીચે જ છે. આપણે જોઈને તો આ ડિસ્કો ચોરા છે, જે એકદમ લાઇટિંગ વાળા ચોરા છે, જે 25 રૂપિયા 30 રૂપિયા કિલો વેચાય છે. ડિસ્કો સફેદ જેવા ચોરા આવે છે. અને લાલજીભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાત્રોટા ગામથી આવે છે આ ચોરા લે. આજે આપણે આમ જોઈને તો માર્કેટમાં મરચાં ઘણા બધા આવ્યા છે અને મંદી પણ થોડી છે. એમ જોઈ તો તુવેર, વાલો, મરચાં જે બધામાં સારી બજાર હતી એ બધામાં પણ આજે થોડુંક નીચી બજાર ગઈ છે. ઓલ ઓવર બજાર નીચી ગઈ છે અને માલ પણ માર્કેટમાં ઘણો બધો સારો આવેલો છે.